15 દિવસથી ધરણા પર બેઠેલા અમરેલી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ ધારાસભ્યના કાર્યાલયનો ઘેરાવ કર્યો છે। સતત 15 દિવસથી બેઠેલા સફાઈ કામદારોએ ધારાસભ્યના કાર્યાલયે પહોંચીને ભાજપ હાય હાયના નારા લગાવ્યા છે। બહોળી સંખ્યામાં સફાઈ કામદારો કર્તવ્યમ કાર્યાલય ખાતે એકત્ર થતા અમરેલી સીટીપીઆઈ તેમજ પોલીસ કાફલો દોડી પહોંચ્યો હતો। કર્મચારીઓ કાર્યાલય પહોંચે તે પહેલા જ ધારાસભ્ય કૌશિક વેકરિયાએ ચાલતી પકડી કર્મચારીઓની મુલાકાત ન થતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી। તમામ 300 જેટલા સફાઈ કર્મચારીઓએ ભાજપ હાય હાયના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો। કાર્યાલયથી આશ્વાસન મળતા સફાઈ કર્મચારીઓ નારાજગી અને નિરાશા સાથે નગરપાલિકાએ પરત ફર્યા હતા। સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હાલમાં 14 દિવસથી અમરેલી નગરપાલિકા સામે કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે અમારા 300થી વધારે કર્મચારીઓ ત્યાં આંદોલન ધરણા પ્રદર્શન કરી રહ્યા હોય ત્યારે આજરોજ અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાની કાર્યાલય ખાતે અમે રજૂઆત કરવા ગયા હતા 300 કામદારોને લઈને, બહેનોને લઈને। ત્યારે આ સરકારમાં નારી સશક્તિકરણની વાતો કરે છે પણ માત્ર ને માત્ર જે બહેનો છે તેને ન્યાય અપાવવાની જરીકે આ સરકારમાં કોઈ બાબતની રહેમ દ્રષ્ટિ ન હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે નારી શક્તિ આટલા આંદોલન કરતી હોય પોતાના હક અધિકાર માટે, ત્યારે તેનું શોષણ થઈ રહ્યું હોય તેનો અવાજ સાંભળવા માટે આ સરકાર કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આજે 300થી વધારે મહિલાઓ ત્યાં રજૂઆત કરવા ગઈ હતી ધારાસભ્યશ્રીને, તો ધારાસભ્યને અગાઉ જાણ થતાં તરત તેમની કાર્યાલયથી નીકળી ગયા હતા અને અમે તેમના પીએ સાથે વાત કરી કે અમને અત્યાર સુધીમાં હજી કોઈ તમારી રજૂઆત કે અરજી કે આવે તો આપો। એટલે અમે તેમને કીધું કે અમે ધારાસભ્યશ્રીને અને આપણી કચેરી ખાતે 4 વખત અમે લેખિત પત્ર આપેલા છે, તો એમને એવું કીધું કે અમારી પાસે જે આવ્યા નથી તો હું ડસ્ટબિનમાં નાખી દેવામાં આવે છે। અમારા પ્રાણ પ્રશ્નો હલ ન કરવાની આવી દરેક બાબતોમાં અમે એની નોંધ લીધી કે આ પ્રશ્નમાં કોઈને રસ ન હોય અમરેલીના નેતાઓને તેવું લાગી રહ્યું છે। મારું નામ જતીન કુંભાર, સમસ્ત વાલ્મીકી સમાજ યુવા પ્રતિનિધિ। આજ અમે અમરેલી સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નને લઈને 15 દિવસથી હડતાલ ઉપર બેઠેલ છે અને આ મહિલાઓ પોતાનો પરિવાર છોડી અને પોતાનું ઘરકામ છોડી અને પોતાના બાળકોને શિક્ષણને છોડીને અત્યારે 15 દિવસથી નગરપાલિકાના પટાંગણમાં બેઠેલ હોય છે, છતાં આ કોઈ નગરપાલિકાના પદાધિકારીઓ અથવા અધિકારીઓનું કોઈ પેટમાં પાણી હલતું નથી અને અમને કોઈ જાતનો ન્યાય આપવામાં એ લોકોનો હેતુ નથી અને જે કોઈ અમને નગરપાલિકામાંથી આન્સર મળે છે એ નેગેટિવ જ આન્સર મળે છે। અમને કોઈ જાતનું આશ્વાસન પણ આપવામાં આવતું નથી અને અમને 500 પાવરની ગોળી એ લોકો પાય છે અને એ બાબતે લઈને અમે હવે જે કાંઈ પગલાં લેવાના છીએ એ ઉગ્ર આંદોલનના પગલાં લેવાના છીએ, તો એ નોંધ સરકાર લે। કાર્યાલયથી કંઈ જવાબ મળ્યો અને નેતાઓએ કોઈ મુલાકાત લીધી હતી કે આંદોલન દરમિયાન? આંદોલન દરમિયાન કોઈ નેતાએ અમારી પાસે મુલાકાત લીધી નથી, નેતાઓએ મુલાકાત નથી લીધી અને અમે કૌશિકભાઈના કાર્યાલયે ગયા ત્યારે અમને પીએ સાહેબ મળ્યા ત્યારે પીએ સાહેબે કીધું કે હું કૌશિકભાઈ સાથે વાત કરી લઈશ, એટલું અમને આશ્વાસન આપ્યું। અને મહિલાઓને ત્યાં અમે રજૂઆત કરવા લઈ ગયા હતા તો મહિલાઓને રજૂઆત કરવા ન દીધી। પોલીસ કાફલો આગળ આવીને અને પોલીસ કાફલાએ અમને કીધું કે તમે 5 પ્રતિનિધિઓ જાઓ, મહિલાઓ નહીં, એટલે મહિલાઓને આગળ ન થવા દીધી અને અમે 5 જણા આગળ આવ્યા અને કોઈ જાતનું આ બોડી કે અધિકારી કે આ સંસ્થા કે કોઈ પણ સરકાર બરાબર છે, મહિલાને પહેલું કોઈ એવું આપવામાં આવતું જ નથી કે મહિલા આગળ હોય એવું કોઈ આપવામાં આવતું નથી। મહિલાને અમુકને આ બાજુ આપણે નગરપાલિકાના પટાંગણમાં હડતાલ ઉપર બેઠી તોય છતાં કોઈ અહીંયા મુલાકાત લેવા આવતા નથી। તો શું લાગે છે સમસ્યાનું નિરાકરણ આવશે? અમને એવો અત્યારે કોઈ એવો અહેસાસ નથી થતો કે નગરપાલિકા અમને અમારા સમાજના હેતુને લઈને કોઈ નિરાકરણ કરે એવો, પણ અમને એટલી ખબર છે કે હવે અમને નગરપાલિકા કોઈ જાતનો જવાબ નહીં દે તો અમે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે।